નમસ્કાર. રીમ હોલિકા દેવીએ નમઃ. આવતીકાલે સનાતન ધર્મનો મહાપર્વ એટલે હોળીનો મહોત્સવ છે. તો શું આપ સૌ જાણો છો કે હોળીનો મહોત્સવ એ શા માટે ઉજવાય છે? હોળી એટલે શું? તો કે આપણા શાસ્ત્રમાં આ હોલિકા મહોત્સવને એક વૈદિક હોળીનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જેમ યજ્ઞનું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ આ હોળી પ્રાગટ્ય મહોત્સવનું છે. તો આ હોળીની પ્રદક્ષિણા કરવાથી પણ મનુષ્યના જીવનમાં એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. આયુર્વેદ કહે છે કે વસંત ઋતુની અંદર નાના નાના બેક્ટેરિયાઓ, નાના નાના જીવાણુઓના માધ્યમથી મનુષ્યનું શરીરની અંદર મનુષ્યને અનેક પ્રકારના રોગો થાય છે. એ રોગમાંથી મુક્ત થવા માટે પણ હોલિકાનું બહુ મોટું મહત્ત્વ છે. તો એ હોળીની પ્રદક્ષિણા કરવાથી મનુષ્યના જીવનના રોગ એ નાબૂદ થાય છે. તો વૈદિક હોળી એટલે શું? તો શાસ્ત્ર કહે છે કે ગાય માતાના ગોબરથી, ગાય માતાના શુદ્ધ ઘીથી, વિવિધ ઔષધિઓથી જો એ હોળી પ્રાગટ્ય કરવામાં આવે તો આપણે સૌ વૈદિક હોળી તરીકે આ વર્ષે હોળી ઉજવીએ. કારણ કે ઘણા બધા શહેરોમાં પ્લાસ્ટિક, કાસ્ટ, ટાયર ટ્યુબ વગેરે કેમિકલ યુક્ત હોળી થાય છે, જેથી પ્રદૂષણ ફેલાય છે. હકીકતમાં તો જો વૈદિક હોળી આપણે પ્રગટાવીએ તો પર્યાવરણની શુદ્ધિ થાય છે, ગૌ માતાની રક્ષા થાય છે અને સનાતન ધર્મની રક્ષા પણ થાય છે. તો એક વિનંતી છે આપ સૌ લોકોને કે આવતીકાલની હોળી આપણે બધા વૈદિક હોળી તરીકે ઉજવીએ. અને વિશેષમાં વૈદિક હોળી જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ખાસ કોઈ પવિત્ર બ્રાહ્મણ પાસે વિધિવત એ હોળી પ્રાગટ્ય કરાવીએ. અને ઘણા લોકોને એવો પ્રશ્ન પણ થતો હોય છે કે હોળીની પ્રદક્ષિણા કેવી કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ, શું 2 કરવી જોઈએ, 3 પ્રદક્ષિણા કરવી જોઈએ કે 5 પ્રદક્ષિણા કરવી જોઈએ? ત્યારે આપણા શાસ્ત્રમાં ધર્મસિંધુ નામનો એક ગ્રંથ છે અને ધર્મસિંધુ નામના ગ્રંથમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે સનાતન ધર્મના લોકોએ હોળીની 3 પ્રદક્ષિણા કરવી જોઈએ. તો આપ સૌ લોકો આવતીકાલનો આ હોળીનો મહોત્સવ એ વૈદિક હોળી તરીકે ઉજવો એવી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે. અસ્તુ.